નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું જોબ ક્રેક ચેનલમાં। આજે આપણે વાત કરીશું ટેટ 1નું ઓનલાઈન ફોર્મ કઈ રીતના ભરી શકાય, એ પણ તમારા મોબાઈલથી। વિડીયો પૂરો જોજો, બધા સ્ટેપ ઇમ્પોર્ટન્ટ છે। ચાલો વિડીયો સ્ટાર્ટ કરીએ। સૌથી પહેલાં તમારે કોઈપણ બ્રાઉઝર ઓપન કરવાનું છે। બ્રાઉઝર ઓપન કર્યા બાદ તમારે ટાઈપ કરવાનું છે ઓજસ। એટલે ઓજસ ટાઈપ કરશો એટલે આ રીતના વેબસાઇટ આવશે ojas.gujarat.gov.in। તેના પર ક્લિક કર્યા બાદ આ રીતના વેબસાઇટ ઓપન થશે। વેબસાઇટ ઓપન થયા બાદ તમારે ઓનલાઈન એપ્લિકેશન પર ક્લિક કરવાનું છે। એપ્લિકેશન પર ક્લિક કર્યા બાદ તમારે એપ્લાય પર ક્લિક કરવાનું છે। એપ્લાય પર ક્લિક કર્યા બાદ સિલેક્ટ એડવર્ટાઇઝમેન્ટ ઓફ ડિપાર્ટમેન્ટ લખેલું આવશે। તમારે તેના પર ક્લિક કરશો એટલે આ રીતના જે પણ ભરતી ચાલુ હશે તે ભરતી તમને દેખવા મળી જશે। આપણે ફોર્મ ભરવાનું છે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જે ચાલી રહી છે ભરતી ટેટ 1ની, તેના પર આપણે ક્લિક કરીશું। એસીબી પર ક્લિક કર્યા બાદ આ રીતના ઓપ્શન આવશે। તેમાં 3 મીડિયમમાં ફોર્મ ભરાય છે, ગુજરાતી મીડિયમ, અંગ્રેજી મીડિયમ અને હિન્દી મીડિયમ। આપણે ફોર્મ ભરવાનું છે ગુજરાતી મીડિયમમાં, એટલે ગુજરાતી મીડિયમ પર ક્લિક કરીશું। ત્યારબાદ તેમાં ડિટેલ લખેલી આવશે, જેની છેલ્લી તારીખ છે 12/11/2025। તેમાં ચલણ છે 300 રૂપિયા અને તમારે એપ્લાયની બાજુમાં ડિટેલનું ઓપ્શન આપેલું છે। તમે વધારે માહિતી માટે ડિટેલ જોઈ શકો છો। આપણે અત્યારે હાલ સ્કીપ કરીએ છીએ અને એપ્લાય પર ક્લિક કરીશું। એપ્લાય પર ક્લિક કર્યા બાદ તમને આ રીતના સ્ટેપ દેખાશે। ઇન્સ્ટ્રક્શન તમારે વાંચવા હોય તો તમે વાંચી શકો છો। ત્યારબાદ હું ક્લિક કરીશ એપ્લાય નાવ પર। એપ્લાય નાવ પર ક્લિક કર્યા બાદ આ રીતના ઇન્ટરફેસ દેખાશે। તેમાં આવશે એન્ટર રજિસ્ટ્રેશન નંબર। જો તમે ઓજસ પર પહેલાં રજિસ્ટ્રેશન કર્યું હોય OTR તો તમે રજિસ્ટ્રેશન નંબર અને નીચેના બોક્સમાં ડેટ ઓફ બર્થ નાખી એપ્લાય વિથ OTR પર ક્લિક કરશો તો તમારી માહિતી ઓટો ફિલ થઈ જશે। આપણે નવું ફોર્મ ભરવાનું છે એટલે હું અત્યારે હાલ સ્કીપ પર ક્લિક કરીશ। સ્કીપ પર ક્લિક કર્યા બાદ આ રીતના ઓપ્શન દેખાશે। સૌથી પહેલાં આવશે તમારે પર્સનલ ડિટેલ એટલે કે ઉમેદવારની માહિતી। સૌથી પહેલાં તમારે ટાઇટલ સિલેક્ટ કરવાનું છે, MRS જે લાગુ પડતું હોય। ત્યારબાદના બોક્સમાં તમારે સરનેમ ટાઈપ કરવાની છે। સરનેમ ટાઈપ કર્યા બાદ આવશે તમારું ફર્સ્ટ નેમ। માર્કશીટ પ્રમાણે તમારું જે ફર્સ્ટ નેમ આવતું હોય તે તમારે ફર્સ્ટ નેમ લખવાનું છે। ત્યારબાદ આવશે ફાધર કાં તો હસબન્ડનું નામ। એ બોક્સમાં તમારે ફાધર કાં તો હસબન્ડનું નામ ટાઈપ કરવાનું છે। ત્યારબાદ આવશે તમારી મધરનું નામ લખવાનું છે। ત્યારબાદ તમારે જેન્ડર સિલેક્ટ કરવાનું છે અને જેન્ડર ફરી વેરીફાઈ કરવા માટે ફરી એકવાર જેન્ડર સિલેક્ટ કરવાનું છે। ત્યારબાદ આવશે તમારી ડેટ ઓફ બર્થ, જે તમારી LC પ્રમાણે હોય તે ડેટ ઓફ બર્થ એન્ટર કરવાની છે। ત્યારબાદ આવશે મેરિટલ સ્ટેટસ, તમે મેરિડ છો કે અનમેરિડ તે તમારે સિલેક્ટ કરવાનું રહેશે। ત્યારબાદ આવશે કેટેગરી, તમારી જે કેટેગરી લાગુ પડતી હોય તે કેટેગરી સિલેક્ટ કરવાની છે। હું હાલ ST પર ક્લિક કરીશ, મારે ST લાગુ પડે છે। ત્યારબાદ તમારે તમારું કાસ્ટ સર્ટિફિકેટ નંબર ટાઈપ કરવાનું છે। ત્યારબાદ તમે કાસ્ટ સર્ટિફિકેટ જે ટાઈમે કઢાવી હોય તે ડેટ ટાઈપ કરવાની રહેશે કાસ્ટ સર્ટિફિકેટની। ત્યારબાદ તમે કયા રાજ્યમાંથી કઢાવ્યું છે તે રાજ્ય સિલેક્ટ કરવાનું રહેશે। ત્યારબાદ આવશે કોમ્યુનિકેશન ડિટેલ એટલે કે સંદેશા વ્યવહારની માહિતી। અહીં તમારે તમારું એડ્રેસ ફિલ કરવાનું છે। એડ્રેસ ફિલ કરવા માટે પરમાનન્ટ એડ્રેસ અને પ્રેઝન્ટ એડ્રેસ, જો બંને તમારે સેમ હોય તો સેમ ફિલ કરવાનું છે। અલગ અલગ હોય તો તમારે અલગ અલગ ફિલ કરવાનું છે। પ્રેઝન્ટ એડ્રેસમાં વિલેજ, પોસ્ટ, તાલુકો, જિલ્લો જે લાગુ પડતો હોય તે આપણે સિલેક્ટ કરીશું। ત્યારબાદ છે તાલુકાનું ઓપ્શન, તો તાલુકો આપણે પસંદ કરી લઈશું। ત્યારબાદ આવશે પિનકોડ, તો આપણે પિનકોડ ટાઈપ કરીશું। બંને બાજુ એડ્રેસ સેમ ફિલ કર્યા બાદ તમારે તમારો મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે। મોબાઈલ નંબર એન્ટર કર્યા બાદ તમારે ફરી એકવાર તમારો મોબાઈલ નંબર વેરીફાઈ કરવા માટે ફરી એન્ટર કરવાનું છે। ત્યારબાદ તમારે તમારું ઈમેલ ID નાખવાનું છે। ઈમેલ ID નાખ્યા બાદ ફરી એકવાર તમારું ઈમેલ ID તમારે વેરીફાઈ કરવાનું રહેશે। તો વેરીફાઈ થઈ જાય અને ઈમેલ ID મોબાઈલ નંબર એ જ વાપરો જે તમે કન્ટિન્યુ તમારે ચાલુ રાખવાનો હોય, કે આવનારી અપડેટ તમને એ જ ઈમેલ ID મોબાઈલ નંબર પર મળી રહે। ત્યારબાદ આપણે આવી જશું અધર ડિટેલ એટલે કે અન્ય માહિતીમાં। જો તમે ફિઝિકલ હેન્ડીકેપ કાં તો PWDમાં લાગુ પડતા હોય તો તમારી એસ પર ટીક કરવાનું છે અને તમારે તમારી કેટેગરી પસંદ કરવાની છે, કેટલા પર્સન્ટેજ છે તે લખવાનું છે। ડિસેબિલિટીનો પ્રકાર લખી દેવાનો છે। ત્યારબાદ બીજી 2 કેટેગરીથી જે તમને જો લાગુ પડતી હોય તો તમે એસ પર ટીક કરીને વધારાની માહિતી આપી શકો છો। મારા કિસ્સામાં આવું કશું લાગુ નથી પડતું એટલે હું નો કરી અને આગળ જવાઈ દઈશ। ત્યારબાદ આવશે એજ્યુકેશન ડિટેલ। એજ્યુકેશન ડિટેલમાં સૌથી પહેલાં તમારે HSC એટલે કે 12મા ધોરણની ડિટેલ એડ કરવાની છે।
સૌથી પહેલાં એજ્યુકેશન ડિટેલ સિલેક્ટ કરીને HSC પસંદ કરીશું. ત્યારબાદ હું તેના પર્સન્ટેજ એન્ટર કરીશ. પર્સન્ટેજ નાખ્યા બાદ મારે મારો ક્લાસ સિલેક્ટ કરવાનો રહેશે. તમારે તમારો ક્લાસ સિલેક્ટ કરવાનો રહેશે. જે ક્લાસ લાગુ પડતો હોય તે ક્લાસ પસંદ કરવાનું છે. ત્યારબાદ આવશે બોર્ડ કાં તો યુનિવર્સિટીનું નામ, તમારે બોર્ડ સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ પાસિંગ સ્ટેટ પસંદ કરવાનું છે. પાસિંગ સ્ટેટ પસંદ કર્યા બાદ કયા વર્ષમાં પાસ કર્યું છે તે તમારે પાસિંગ યર સિલેક્ટ કરવાનું રહેશે. નંબર ઓફ ટ્રાયલ, કેટલા ટ્રાયલમાં પાસ કર્યું છે તે ટ્રાયલના નંબર બતાવવાનો રહેશે. ત્યારબાદ તમારી 12માની માર્કશીટનો સીટ નંબર ટાઈપ કરવાનો રહેશે. ત્યારબાદ આવશું આપણે પૂર્ણ એજ્યુકેશન ડિટેલમાં. મૂળ એજ્યુકેશન ડિટેલમાં આ રીતના કોર્સ છે: DLED 4 યર, ડિપ્લોમા ઇન એજ્યુકેશન એટલે સ્પેશિયલ એજ્યુકેશન 2 વર્ષનું અને PTC 2 વર્ષનું. મારા કિસ્સામાં PTC છે એટલે હું PTC સિલેક્ટ કરીશ. PTC સિલેક્ટ કર્યા બાદ મેળવેલ પર્સન્ટેજ બાજુના બોક્સમાં હું ટાઈપ કરીશ. ત્યારબાદ પર્સન્ટેજ ટાઈપ કર્યા બાદ હું મારો ક્લાસ પસંદ કરીશ. ક્લાસ પસંદ કર્યા બાદ તમારે બોર્ડ કાં તો યુનિવર્સિટી પસંદ કરવાની છે. મારા ત્યારબાદ કયા સ્ટેટમાંથી પાસ કર્યું તે સ્ટેટ અહીંયા પસંદ કરીશું અને પાસિંગ યર અહીંયા ટાઈપ કરીશું. ત્યારબાદ ડિક્લેરેશન આવશે જે તમારે પૂરેપૂરું વાંચી લેવાનું છે અને ફોર્મ એકવાર વેરીફાઈ કરવાનું છે. જો બરાબર હોય તો તમે યસ પર ટિક કરીને ફોર્મ સેવ પર ક્લિક કરશો. સેવ પર ક્લિક કર્યા બાદ એક અરજી નંબર તમારામાં શો થઈ જશે. અરજી નંબર આવ્યા બાદ તમારે અરજી નંબર કોપી કરી લેવાનો છે. ત્યારબાદ તમે કોપી કરેલ એપ્લિકેશન નંબરથી અપલોડ પર જશો. અપલોડ પર ગયા બાદ તમે કોપી કરેલો એપ્લિકેશન નંબર ત્યાં લખો અને તેના નીચેના બોક્સમાં તમારી જન્મ તારીખ ટાઈપ કરો. તેના પછી તમારે કેપ્ચા ભરી દેવાના છે કેપ્ચાના બોક્સમાં. ત્યારબાદ ઓકે કરશો એટલે ફોટો અને સહી અપલોડ કરવાનું ઓપ્શન આવશે, જેની સાઇઝ 15 KBથી ઓછી હોવી જોઈએ. અપલોડ કર્યા બાદ તમે ઓકે કરશો એટલે ફોટો અને સહી તમારું અપલોડ થઈ જશે. ત્યારબાદ જો તમારા ફોર્મમાં તમારે કશું ભૂલ હોય તો તમે ફરી એપ્લાયના ઓપ્શન પર ક્લિક કરીને એડિટ પર જઈ શકો છો અને ફોર્મ તમારું સુધારી શકો છો. આપણા કિસ્સામાં ફોર્મ ઓકે જ છે એટલે હું એપ્લાય પર જઈને કન્ફર્મ પર ક્લિક કરીશ. કન્ફર્મ પર ક્લિક કર્યા બાદ જે નોંધેલા એપ્લિકેશન નંબર છે તે ટાઈપ કરી એની નીચે જન્મ તારીખ નાખીશ. ત્યારબાદ કેપ્ચા કોડ ભરીને ફોર્મ ફાઇનલ કન્ફર્મ કરીશ. કન્ફર્મ કર્યા બાદ મારી જોડે ફોર્મની પ્રિન્ટ શો થઈ જશે એટલે ફોર્મની પ્રિન્ટ હું ડાઉનલોડ કરી લઈશ. ત્યારબાદ પ્રિન્ટ કરાવી લઈશ અને કન્ફર્મેશન નંબર આવ્યા બાદ તમે ફીઝના ઓપ્શન પર ક્લિક કરશો. ફીઝના ઓપ્શન પર ક્લિક કર્યા બાદ આ રીતના તમને ઓપ્શન બતાવશે. તેમાં તો પહેલો તમારે કન્ફર્મેશન નંબર નાખવાનો છે, પછી જાહેરાત પસંદ કરવાની છે અને ત્યારબાદ કેપ્ચા ભરવાના છે. કેપ્ચા ભર્યા બાદ ઓનલાઈન પેમેન્ટ અને પોસ્ટ ઓફિસનું ઓપ્શન આવશે એટલે આપણે તેના પર ક્લિક કરીશું. ત્યારબાદ પેમેન્ટ મેથડ અંદર ATM કાર્ડ, ડેબિટ કાર્ડ અને UPI બધાએ તમે પેમેન્ટ કરી શકો છો. તો તમારે જે કેટેગરી લાગુ પડતી હોય તે પ્રમાણે ચલણ આવશે.